ઘીના દીવા પોણીમ બળે માતા મારી જેને મળે. કાળુભાઈ અલે કળવો છે દોડતો ને દોડતો આવે એ કાળુભાઈ ઓ અનર્થ થઈ ગયો છે અનર્થ થઈ ગયો ને તમે વાયકન ખેતરમાં પડી રહ્યા છો. શું થયું છે? ઘેર જઈને આવ્યો હું. શું થયું છે? ભાઈ તમને તો ખબર જ નહીં હું છું છે હું છું છે. તમારા ભાઈને બધું મોટું જંગ નાટક આદર્યું છે ને હમો અને મર્યા તો મર્યા પણ અમારું કા નામ લખીને જાતા વાંચજો. આ ચિઠ્ઠી શું વસ્તુ આવડે છે આ બધું? આ તમારા ભાઈને ચિઠ્ઠી લખી અને શીખર ટૂંપો ખાધો કે શેરીથી મર્યા છે ને શીખો શોખ થઈને મરી જાય છે. હું મેઠોબા ગામ સરપંચને ફલાણા ગામનો ઢેકનો પૂંછડો કરીને કે આ બધો અમારો બધોનો નામ આવ્યો છે ને ગ્રાહકો ગામના જે દૂધ ભરાવશે ને એ બધાનો નામ લખી અને મરી જાય છે. નામ અમારો આવ્યું છે ને કેસ કહી નાખ્યો છે. આ ચિઠ્ઠી બધા પોકી દઈશ. એમાં તો તમે છો તે મોય પણ મારે તો દૂધ થોડું થાય. જો મારા ભાઈને તો કોઈ હાના થઈ ગયું ને તો તમારા બધાની ખબર છે. મોય જેટલા જેટલા છો ને જેલના હરિયા ગણતા કહી નાખ્યો જો મોય હોય તો. પણ જેલના હારે તો ઘણા બધા હોય પણ મારે તો થોડું દૂધ જાય એટલે હું તો થોડા જ ગણું કે. હાલે થોડા ગણો તો ખરા કે પણ મોય તમને બધોને મોય ગલાઈ દીધો તો મારા ભાઈને તો હા ના કોઈ થઈ ગયું ને તો તમારે બધાના વખા જ થોડું તો માલજો માર તો થોડું નહીં બધાને પાછળમાં બાપનું નામ ના લખતા. બીજા બધા શું છે? એ પેણ બધા બેઠા લેડો યન પાણજીએ હો યન પાણજી હેડો ઘણો નામ આવે છે એ બી હોય નીકળ બેઠા બધા. હાર હેડો બધા પાણજીએ. તમારા ભાઈને તો જબરું કર્યું છે. જો સફરજન નું ખવાય છે ખજૂર ને કેળો ને બધું તમે અડીએ છો મેઠો કદી નહીં પકડાયો આખો ગોમળ એ ઢોળાય ચલાવો કારણ મંત્રી થી પૈસા નહીં આવતો કે વધારો નહીં આવતો. હવે લ્યો કેવા લ્યો છો પગાર તમે કે વધારા લ્યો છો? હમણાં જવું જ નહીં ને બેટા. બોલો સંભાળ મળી જુઓ છો કોઈ દુઃખ પડે છે? બેટા તું મને જેટલી સેવા કરે છે મારા છોકરા આટલી મારી જિંદગીમાં આટલી સેવા કરી નહીં જોજે તું મને સેવું ખવડાવે છે લાઈ લાઈ બેટા. મારે જો મારા 16 છોકરો છે બે જણા અમે છીએ આમાં આટલું બધું તું મને આલ્યું છે તો બધું કરું છે તો શાંતિથી રહો શાંતિથી ખવા તમે બેટા તારું હારું તો હાથ ભવે હારું તો બેટા કતી મને રાખ્યો નકર ગોમમાં મને ઓ છોકરા રવા જ નહીં દેતા બીજોના ઘેરે ના રવા દી. કારણ કશું વાતો નહીં અને આ બધું પડી ના બનતા શાંતિથી ખો નહીં ખવાતું બેટા. ના 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 બેટા આટલું બધું ને હવે ખાધું ઘણું યાર. ખાવાનું કરો ને આટલા સૌ અત્યારે આપણી ઉંમરમાં આવું ફળ ફ્રૂટ હોય ને એ સારું શરીર માટે. બેટા ગોમમાં જો એક વસ્તુ લેતો હોય બેટા. ફૂલ આપું કયો હા ફૂલ આપું માવો મળશે ઓવા મળશે લેતો હોય તો હું પૈસા આલ દેવા. ના ના એ તો વાંધો નહીં હું હમણાં જાઉં છું તો લેતા આવું છું. હા અરે શાંતિ બધું ખાઈ લેજો. હા બેટા તું હજી આ ભાનું ઓળખતું નહીં. આટલું નહીં એક લગીર નહીં પડી રહ હમ 3 કલાક જેટલું નહીં પડી રહ્યા. આ ડેરીનો મંત્રી આ મરતો જો ને મારતો જો આપણો શું કરવાનું જોજો. તે તમારા ડોહો હતા ને તારે તા પોડાનો મેલ કરતા હતા તે હું એકલો થોડો હતો તમે નતા મેન તો તમે ક્યાં હતા? ઓમાં તમે આ તમારા ડોહો એકલા નતા વાત કરો છો. હું તો શેટી ઉભો રહ્યો તો જોઈ રહ્યો તો ઉપરથી મેકાવતો હતો. સૌથી વધારે તો તાન બલાભાઈ જ મારે છે. પોડામાં સંપલ મેલ્યો છે. મારા ડોહા એકલા નામ ના લ્યો આખા ગોમનું તું એક ખોટું નામ લઈશ મારે એકલા થોડું જેલમાં જવાનું હોય. પણ હું તો અડ્યો જ નતો ઈવાનો. મને તો ખબર હતી. તમારે જે હો ખબર ને બબર બધી મેલો ને બેહો બેહો. કોઈ ખાવ કઈ વાપર્યું છે? જો મારા ભાઈને કોઈ હાના થઈ ગયું ને તો તમારા બધાના વખા છે. આ તો મને કીધું પાછા તમારા ભાઈને આ રહ્યા 3 જણા રહ્યા ને હું તો કોઈ જાણતો નતો. તું હું કોઈ જાણતો નતો. આમ જો કે આમ આ લખી દો હું મેઠોબા ગામ ફલાણા અને અમારા ગામના અમારા ડેરીના ગ્રાહક મને ખોટી રીતે હેરાન પરેશાન કરે છે અને અમે વારંવાર મને દબાણ કરી છે એટલે હું આ ડેરીના ગ્રાહકના લીધે આત્મહત્યા કરવા જાઉં છું. દરેક ગ્રાહકો મારી પાછળ પડ્યા છે અને દરેક ગ્રાહકોના આ બધા ગ્રાહકોનો નામ અંદર લખી અને આ કળો બાકી આ લખીને જ્યાં તો મારા ભાઈ જો માર ભાઈ જીવતો જવું છે મારા ભાઈને કોઈ હાના થઈ ગયું તો તમારા બધાનો વખત તમે 2 લીટર ભરાવો કે અડધો લીટર ભરાવો પણ આ તમારા લીધે મારા ભાઈ જતો રહ્યો છે. પણ બોડામ બૂટ તો નહીં મેલ્યા હતા. હું તો પોગો તમે મેલ્યા હતા? ના મારા ડોહા એકલા નતા હતા. ઓપડો કળવાભાઈ મારી વાત ઓપડો મારા તો મંત્રીને હારી હતી યાર. તમારા દૂધ ઓછું હતું એટલે યાર મંત્રી મારવા ફરી વળ્યા હતા યાર. તમે હાથ તો તમે પકડ્યા હતા.
તમે બીજો પકડાતા યાર તાણ હું. તાણ પછી તમે બધા વધારો કરીને જો મારા ભાઈને કોઈ મારે હા ના વધારો થઈ ગયું. નહીં. વધારોમાં નહીં લેવો, ખાલી મારું નામ કટાઈ જાય. મારા નોમ કોઈનું કઢાણ નહીં, મારા ભાઈ જીવતો જવું છે માર. જો એને કોઈ હા ના થઈ ગયું તમને બધાને જેલના હરિયા ગણાયો હું. કરવા વાત તમે વલ્લે જો ઇન કરજો તું 32 ગણ, હું 2 ગણ, મારું દૂધ ઓછું. તમારે ડોશીને બે તો તમે રોજ જતો હતો. રોજ લાવો વધારો, રોજ લાવો વધારો, રોજ લોટ હા. પીતો હતો તમે બે તો. એવું છે. આ મેં રોહણી માર્યા અમાર અડધા લીટરમાં કેટલો વધારો આવી આવીને આવો તમારો. પેલાને જીવ ખોવાનો વારો આવેલ મારા ભાઈને. તમે તો ભારે કર્યું. હું છોડવાનું નહીં કોઈ નહીં એ. કરવા ભાઈ ઓનો સોડિયો તોડી કાઢવો છે તું બંધ કર કે કમા એક તો પેલો મરવા જો છે ને મરી જો છે કે જીવા છે એ ખબર નહીં, અને આ નોમ લખીને જો છે ને તું અને મહિના કે ડબલ ડિપ્રેશન થશે. તો હારા વચ્ચે પેલા પાર્લે બિસ્કિટ ના ગોળી ક્રીમ ના જેવા થઈ જાવ. ઓપડો અંતો ખાડો કરીને ગુડી કાઢી લેતો તો ગંજે નહીં આવે આ કાળિયા છે લાયા છો ગાતી બજાડાને અરે તમે એમ કહેશો કે આ બલિયાણા છો એટલે લાયા છો અને કે ખાડો ગોડીનો ગોડી ના ના એવું નતું એવું કીધું? ના ના એવું નતું હાલો તમે હાલ બીજી અરજી ઠોકી દીધો હું તો ભેગી હંગાતી. અમે તમને છોડવાના તો નહીં જો અમે જો મારા ના તમે શું કાળિયા છો, તમે તો દૂધ જેવા દોડા દબ. તમે જો કોઈનું છોડવાનું નહીં, બધાને હરિયા ગાણાનો છું હું આજ. પણ યાર સોરી યાર. ના ના સોરી બોરી સાલે નહીં, પેલા મારા ભાઈને વગર સાલે નહીં મારો. પણ મારું નામ લેતા જ ના મહેરબાની તમારે ડોશી બેવાનું પહેલું નામ આવશે. હા હારું કાળીએ તો કાઠી કાળો ભાઈ તો કાઠું કરી તમે. હું છોડું નહીં તમને, બધાને જેલના હરિયા ગણાયો. મારું નામ અમારું નામ દોશી બેન લેતા જ ના મહેરબાની તારો તો નોમ જ તારમાં આપણી જો પાડી દો. ભાઈ ભાઈ લાવજો. તમારે બેવાને ફોન આલ. છોડવાનું નહીં, ડોશી બેવાને. મેં તો મારા રીતે મન હોય પછી સાહેબને કર્યું. કળવાભાઈ ઓ કળવાભાઈ તમે ફોન કરો હું આવું તું છો નાઠો આપણી હોકોટ બેને તોડી કાઢીને પહોંચીને આવું હાલ જ આવું હાલ જ હો. તમે કરો ફોન હો બેસને નહીં તોડી નાખી, તારા તૂટીને હાથમાં આવી જઈ. હાલ જ આવું કરો. હાલો હા બોલો કાકા. સાહેબ ઘેર હતા કે નોકરી પર છો? હું નોકરી પર જઉં છું ઘેર હતો. તમે એક કામ કરજો, તમે આવજો બોલો બોલો બોલો. અમારા ગામમાં આવો, એકાદ બધા ડખા પડ્યા છે. તમારા શિખર એ તમારા ગામમાં શિખર શું થાય છે આખો દિવસ? ખરા ડખા પડ્યા પાછા. તમે આવો તો હોય નહીં બધું સુધરે એવું, તમે આવો તો ખબર પડે કે. હા રેડો મારા જવાનું તો થોડું આગળ ભાઈ થઈને નીકળી દો હું. તમે આવજો ફટાફટ હો. હા રહો ફેડો. તો મને આ ગામમાં જ બોલો આ એ ડેરીમાં કેટલા ડખા હોય છે શિખર. એ મંત્રી શિખર ખરેખર એટલે કાઢતા હોય તો સારું બોલો. ચાલો જોઈએ તાન ડખા બધા ડખા બોલા એ ગામમાં હોય છે ડેરીમાં. મંત્રીને બધાને મારે તો મેં એકલે થોડો મારે તો હું તો શેટી ઉભો રહ્યો હતો અને મારે તો મંત્રીના જોડી હારી હતી અને જેટલું કપા ખાવાય ઊન મેકીને અમારા હરિયા ગણવાનું થયું છે. ના હોય તો મારા ફઈ હાઉન છોકરો છે ને એ હારો વ્યવસ્થિત ન કરે ને એના નાહી જાઓ. તમે તારા શીખો ને બીખો લઈને આખા ગમમાં ફરો, હાથમાં એ તાનું પકડો કા એ ઓરો હું એકલો હું કા ઓરું હું આ ધોચણ બધું લઈને નાખો એ ઓરો મારા બાપના જીવરો. હા ગરમી લાગે એવું ના કરું ને? ના બેટા હો અરે કરું કરું. ના બેટા પંખો સરસ છે ને તું બેટા મારી સેવા સારી કરીશ આમાં એ તો આગોદાનો ના કે કરો. બેટા. હા, બોલો. મારે તને એક વાત કરવી છે બેટા. બોલો શું કરું છું? મને ઘેર થોડો ફરેલો છું, અડધો પડતો છું કે આ ઘરમાં કંટાળો આવે તો થોડું ફરું ચાલશે અડધો પડતો હા હું તમે તે તારા આપણો બધો આ હેતર રહ્યો ને ગમે તેવો ફરો કોઈ નહીં બેહો ને તો તમે તે તારા મારું નામ લેજો કે ઓની મહેમાન આવ્યો છું તમે કોઈ નહીં કશું હતું હા 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 જતા આવડો હા. તાણ અડધો પડતો થોડું ખવાય કરું કે તાણે બેઠા બેઠા પર ખવાતું નહીં કેવું આવું એટલે કોઈ બનાવી શીરો હે અને મગ આરા લાય ફરી આવો. ફોન કર્યો છે સાંજના 2000 હજુ સુધી છે. હા બાબુ સાહેબ આ બાજુ. સાહેબાઈનું કરશે. હું તો પડે કે તાણી મારા તો મારા ભાઈ જોવો સાહેબ આવું કે ગમે તે આવો. અમે તો કેવું પડે કે તાને અમે તો થોડા કોઈ લગી લાપોડ જાપોડ કરી આવો સાહેબ. બેસી આવો. બોલો તો બોલો. એમ સાહેબ 4-5 દાડોથી આ મેઠો મંત્રી અમારા આ ગામમાં ચિઠ્ઠી લખીને કે હું મારી આત્મહત્યા કરું છું ને અમારા બધાનો નામ આલ્યો છે. હું મેઠોભા સરપંચ ફલોણા ગામથી અને અમારા ગામના દરેક ડેરીના ગ્રાહકો ખોટી દબાણ અને મને હેરાન કરે જવાથી ગ્રાહક બંધના લીધે આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. તો જેને આ ચિઠ્ઠી મળે તે તરત જ પોલીસ સ્ટેશન
જાણ કરવા વિનંતી લિખિત અને મેઠાબા મંત્રી. કાકા આ વાત બધી તમારી સાચી છે બરોબર, પણ તમે કોઈ કરો કે અમે તો કશું બોલ્યા નહીં. તે દર ખાલે લગી આગુ પાછું કર્યું આવ્યા ભાઈ છે એ અમને કીધું જેલમાં પુરાઈએ. હું તો જઉં છું જુઓ, હું તો જઉં છું પોલીસ. મારી વાત સાંભળો. તમે આજ તો તમારા આ ડેરીના ડખા તમારા ના છે. જો પહેલા તો હું એ વસ્તુ તમને કહું, આ તે દર બધા ડખા તમારા ડેરીના જ હોય છે. કોકના કોક આમ હું કેટલી વખત આવ્યો ગયો. આમ તે દર તમે આયા એ વખત અમે કીધું કે હા અમે લાપોટ ઝાપોટ કરી હતી પગાર નતા આવતા ઘેર વેચતા હતા તે બોલ્યા હતા તો આવી અમારે શું બધાનો ઇન્દમ જૂઠો નો માલવાનો આવું છે. આ બરોબર છે, આ તમારો પર્સનલ મામલો છે. આ મામલો તમારે જાતે પતાવવો પડે. આ ડેરીનો વિષય મામલો નહીં બરોબર. એટલે હું આમાં કશું કરી શકું નહીં. હું તો સાહેબ કોઈનો છોડવાનો નહીં. જો મારા ભાઈ કોઈ હા ના થઈ લો તો હું શોકા હાલ બોધી કાઢે તો સાહેબ બે મિનિટ આખો ના, હું જઉં છું પોલીસ સ્ટેશન બરોબર. હું તો કેસ કરવાનો જ છું. હું નહીં છોડું કોઈ. અને સાહેબ આ કાળિયોભાઈ સોરી કાળોભાઈ મને એમ કહીશ કે અમે છોડવાના નહીં તો અમારે શું કરવાનું. એ તો તમારો પર્સનલ મામલો તમે સોલ્વ કરો. એ ગાડા તો તમે હા શો પેપર હાલવા બેઠા છે એમ નહીં. કાકા મારી વાત સાંભળો. આ તો તમારું જે છે ને એ બધું અંગત છે બધું. અમારા ડેરીનું કોઈ હોય તો તમે કહો. આ ડેરીનો મામલો નહીં યાર બરોબર. એ શું મારા કુટુંબી હોય છે તો અંગત હોય એ તો એ મંત્રી એ બીજા મેલાનો છે. આ કડવાભાઈ ને બલાભાઈ બે જબ્બર માર્યા હતા. બંધા એ ગોગરમાં જા છે ઉભા હતા, મારું નામ નહીં લેશે. ઉભા હતા, મારું ખોટું નામ નહીં લેવાનું. સાહેબ મારે તો હજી ઉંમર નહીં થઈ એટલે મને તો જેલ ના થાય ને. એ તો જે એમને જે જબો નહીં બાળકોને જેલ હોય તો બાળકોને જેલ હોય જબો નહીં આવે એના પર આધાર બધો પકડી રહ્યો તારો તમારે મારઝૂડ કા કરવી પડે. મંત્રી મારઝૂડ કરાય. હું તો પગો પાણ ઉભો રહ્યો તો હું તો એમ કહેતો કે મારશો ને જોડશો ને લે તમારો મોડું એવું હું તો બધું એવું સલાહ આવતો. ઓવા અમે મારીને ફરવા પડો. અમારું નામ લેવા જલમો હું નહીં દઉં. બૂટ મેલ્યા છે. સુખી વાસે શી જલમો હલાય તમારું ઉપર છે. નહીં. આ પેલો ખાટ્યો હાલ જો એ નાઈ ગયું પેલા ભાઈ એમને મારવા વાળા મારી દે સાહેબ યાર. પણ અમે શું કરીએ એમ કેવું છું પેલા એ ભાઈ તો કરો તાર અમારે કોઈ લેવડ દેવ નહીં. તમે તમારે લેવડ દેવડ છે નહીં તારી કન ઉપર મોટી પોસ્ટ પર બેહીને અમારા દૂધના પગાર સાટી ખાવા હું લે મારઝૂડ કરી પણ મંત્રી ખબર નહીં પડી તમને. ડેકલી તેલ આપણે હાલ પેલા કેસ કરવા જાય તમને ખબર પડે. પોલીસ લઈ જાય એટલે ખબર પડશે તમને. હજી સેમ્પલ ના પૈસા નહીં આયા. ફેટ પારવા લેશી ના પૈસા નહીં આયા. એક 150 આલ્યું છે ખાલી એ ગોડાળી આવી અને હવે કણા તારે જેલમાં પુરાવું છું. તમે ના આવડતો જ બોલ્યા તાર નોકરો કરો છો. એ કાકા હું પણ કેસ કર્યો છું પગાર કરશો નહીં તારે હું એ કેસ કર્યો તો મારા પર તો મને કોઈ આના બોલી છે તો હું એ કર્યો માનહાનિનો કેસ પટલેની કેસ મારો અમારું કરવાનું બેરો છોકરાનું બોલ્યા તાર મારઝૂડ કરવી પડે એવો મારા છોકરાને બેરો દૂધ ખોઈ ખાવાની જગ્યાએ દહીં ખોઈ છે બધું દૂધ પડી ને ઘેર દહીં ખોઈ છે દહીં મોય મરસું નાખી મારઝૂડ કે ભોગો તાણી આ ગળાને ના પાડી દીધી. પણ આ કળોભાઈ વલ્યો તમે જેલમાં તમે બેહી રહ્યો છો. તમે મોટા ખરા બતાવી છે મોટા. તમારી ઉંમર થઈ ગઈ. તારું ખિસકોલી જો મોટું આંખો ધાર હોય છે તમારે હિચ્ચે સાળા સાવીને આવ્યો એમ હિચ્ચે દીભા લોબુ કઈ ના આવ્યો પોડામાં પોડા બુટ થી મેલા મેઠિયા મંત્રી ના તમારી ઉંમર થઈ જાય તમે જન્મ રહો છો. હા અમારા તો ડોશી મારે શું કરે. હા મારે મને કે છે પાછો ઉંમર થઈ જશે એટલે મારે તો મારા બહેરાનો છોકરો છે જ નહીં. પણ ઘેડા થાય એટલે ઉંમર થઈ જાય એટલે કહેવાય જ કે અમુક જન્મ બેસી એ તો રહું. પોલીસ મારીને ઘેરો કઈ નાખે. તું તો જાતો ખરો એ તો હું એકલો નહીં. હપટ એવા આવે છે ને તો પટ્ટા જે ગુનામાં છે ને ભગાડો નો મારશે. બંધ થો ના ના ગુનામ નોમ છે તે મારા ડોહાને જ જેલમાં ગાલવો. તારા ડોહાઈ તન મેલ્યા છે વધારે બૂટ મોઢામાં તે હા, આ જોઈ હા, તું મારા બે ડોહાએ બોધવા બોલાતો. ક્યાંય નહીં. તો બસ હોય છે બે બોધવા નહીં ગયું તાણ ઘર બોધવા જો ના ગયું કહું તો શું એનો ના ઉભો રહે લ્યા ઉભો રહે તો હવે હું કરો એ વિચારો. હમણાં પેલા કેસ લાખીને આવશે ટૂનું કરતી ગાડી વળે આવશે. એ એવન બેરોન છોકરોને લઈને એના નાહી ગયો હું કહું છું યાર ફરાર થાય છે પણ તમે સાંભળતા નહીં તા જોડું હા આપણે ફરક અમે છીએ છીએ ઘર બધી ઘર બોધીને તો બોધેલું છે ને એ બીજો બોધ્યો કંટાળો નથી તું છો નાઠો લ્યા હા બંધી ને તે બાળાને એકલા બે આન તને અમાર એકલાનું નામ છે તાણ જન્મ જજો. હજી હું તો પહેર્યો નહીં. મારે તો પહેરવાનું એ બાકી છે. હા તો પડીને પાછો જેલમાં આવે સારું તમારું બેઠ જાય ઘરના પડદા પાય ના છે જ્યાં સુધી હરો ના હતા ને ઓના જ ઘરમાં હાથ થઈ ગયો ભણા હા આવો બેટા મજામાં કા? આવો મજા આવો અંદર આવો લ્યો કેમ બોલું
ગોદડું બોદડું સાચે ભણા સાચે આપણો આવું શાળીમાં તારે જોવું પડે ને કે છેડી ટું આ હાથમાં જ નહીં આવે કોઈ બીજું આવે છે તું હે કોઈ બીજું આવે છે તું ભણા બીજું તો કોઈ નહીં આવતું પણ હું આવી ગયો સવાર પણ સારું તમારું ઓળખણ ના પડી કોઈ ભણા તું બેટા જોતી ઓળખ તારા પપ્પાને બધી ખબર છે આપણે તો પાછું જૂનું હકું છે ઓવર શી કોમ આવે આપણે ફરવાના ગામ હા ઓવર કહેતા ખરા એ તારા પપ્પોને તો અમારી રખડાઈને ઠારી બેટા આવતા હા બરાબર ઓવર અને અને આ કોક બાર દોસ્ત ઉપર કોઈ સર હા કોઈ સર તો કોઈ રહી ગયું છે ભણા રહી નહીં ગયું પણ મારે તો બલ્લો શું પડ્યો છે ચંબુ ગોમમાં શું થઈ ભણા અમારા આખું ગોમ જન્મ થાય એવું છે સર કેવું થયું અમારા ડેરીનો મંત્રી ખરો કા હા એ વધારો ને બધું લઈને જો નીકળી ગયો છે ચીઠી લખી કુવાના કોઠમી કીધી દીધી છે કશી કોઈ મરી ગયો કશી બહાર ના આવી ગયો એટલે ઇન્નામાં જતો રહ્યો હા ઇન્નામાં જતો રહ્યો મંત્રી શી ખરા વધારો અડધો ના આવ્યો છે ને અડધો નહીં આવ્યો ને મંત્રી નો પેલો મેઠો પણ એવું ના કરે એ ભૂણા મારે ખરું ને આ એટલે આ તમારે ઘેર આપવું પડે દેશવટું લેવું પડ્યું કશો તો નહીં તમે જરા શાંતિથી કહો આ તો જુઓ તો 4-5 દાડા મરી છે ને આવડીથી તમારે જેટલી જ ઉંમર ના થાય હા એ ભણ બાબા છોકરો કાઢી મેળ્યા એ રોતા તેઓ નાળિયેર મળે હા તે કીધું હેડો કારણ તમે એવામાં એમને 2 જણો એટલો છીએ 2 છોકરો હશું તો તમારે એમ બધું વચન હોય શાંતિથી તમારે 2 જણો બોલો સારું રહે હાલ ભૂણા કશું હતું નહીં અમારે તો વળી બોલો સારો રહે તમારે રહે તો બોલો સારું આ તમારા બેટા અમે તમારા ભણ્યો મારી જીવ બે જણા કશો વાંધો નહીં, હો. શાંતિથી રહો તમે તે બરોબર હા. તમે બે હું ચા બનાવો સારું હારો ભણા કશો વાંધો નહીં આ જાણતા સુધી બધું ના કામમાં પટે ને તાર સુધી નહીં જવું કોઈ કર 100 મહિના રહેવાના તો 100 મહિના ભણાઈ જાઉં કશો વાંધો નહીં બેટા મેઘજે સા એ હા હા મેકો ભાઈઓના ખેતરમાં તો કેવું છે બધું વાવેતર ને ઝાડ ને આહા ઓબો ને જો કે લેબોળી ને મેઠો લેબડો ને હું રવાની મજા આવે છે ભાઈ હમણાં મારે જવું જ નહીં હું ખર્ચો થાય ભાઈ ન હાલું પણ ગામમાં જવું નહીં એ ગમે તે કર્યું પણ મારે ખોળવા તો ગમે તે પ્રયત્ન તો કરશી પાછા આ કળવો ને ખાટીઓ નહીં પણ જવું નહીં ગમે તે થાય અળિયામ ડોટા સળાવું અને પછી ખબર પડે આ શ્રાવણ મહિનો જતો રહે ને આ તહેવાર જતા ને ત્યારે સુધી લમણો જ કરવો નહીં ને હા આ તારા ઘણા તારા લીધે તારું ગોમ છોડવું પડી છે આજ મારે ના ના ફાટી પણ કહું લોકાઈ કરું તારી પણ ડોશી. ના ના તારા લીધે મારે જેલમાં જવું પડશે અંગાત મી થોડું મેલ્યું છે મારું નામ એક ખાટિયાને શેહુપા બેને મેલ્યું તું ના મારો ભાઈ હતો ઉપરથી મેલવા નહીં મેલી એમને નામ આવે છે આ તમારા લીધે જ મારું ગોમ છોડવું પડ્યું ના ના કંટાળી જાય છે તમારથી તો એક કોકરો ઢોકળીને પાણી લઈને મરી જાઓ પણ ડોશી જવું શું આમ કેજી મોહણિયામાં ઈ જીએ તાને શાંતિ મળશે તમારથી પહેલી તાનની મારી જિંદગી આવીને આવી છે કજ્જણ પણ જવું છું પોલીસના હાથ તો છેલ્લા લોબા પાતાળમાં પહેરી જાઉં તો હોજી કાઢશે એ તો હોગી લેશે પણ શોખ તો જવું પડશે કાકા હું કહું ડો હા આપણા ને માં ભાઈ છે ને એને હગું કરી છે ને એની જે જેઠવાણી છે ને ઈવાની જે બૂન છે ને ઈવાની જે ઈવન બૂન છે ને ઈવન જે હારી છે ને એથી 10 કિલોમીટર આગળ ઈવન બેનપડીનું ગોમ છે ઈ જીએ દોતા જીએ બોકરોમાં કોઈ હોગતો ના તો હોક લાયા હવે તારે બધું કહેશો ગળા મારે હાથ નહીં ઉપાડવો હતો તો આ લડધાના હાથ ઉપાડવા પણ હેડો શોક મોડો ઘર તમારું જોરદાર સિકતર હો ભાઈ અલ્યા તારી હગા આયા લાગે છે હગા એ હગા યા મંત્રી તું હોય हमारी दुबरी नारी बसारे हटी कोई न तू